ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ એપ્રેન્ટિસ કરેલા બેરોજગાર ભરતીના યુવાનો દ્વારા આજરોજ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ વિદ્યુત ભવનની બહાર ધરણા કરવામાં આવ્યા હતા। એપ્રેન્ટિસ કરેલા બેરોજગારોને ભરતી કરવામાં આવતી નથી તેવો રોષ તેઓના દ્વારા ઠાલવવામાં આવ્યો હતો। અમે 2022માં જૂનમાં અમને એપ્રેન્ટિસ માટે ભરતીના ફોર્મ ભરવા માટે બોલાયા। ફોર્મ ભરાયા પછી અમને ગોર ફેરવે છે। અમે સચિવાલયમાં કનુભાઈ દેસાઈને મળ્યા, પછી ભૂપેન્દ્ર સાહેબને મળ્યા। બધે અહીં બી આવીને ગયા પહેલા તો તમારે કોર્ટ મેટલ છે, તમારે ગાંધીનગર જવું પડશે। અમને ગોર જ ફેરવે છે। તમારે ના લેવા હોય તો અમને ફોર્મ શું કા ભરાયા, શું કા જગાડ્યા? અમને આટલા વર્ષથી ઊંઘી રહેલા શું કા જગાડ્યા? મેં 2009માં એપ્રેન્ટિસ કરી છે, બરાબર છે। તમને ના લેવાના તો અમને શું કા ફોર્મ ભરાયા? અમારા 15-20 હજાર રૂપિયા અમને ખર્ચો કરાયા કાગળિયામાં। જૂન 22માં અમારી પાસે આ ફોર્મ ભરાવ્યા હતા। અમે સૌ એપ્રેન્ટિસશીપ કરેલા ઉમેદવારો છે। જેટલા થર્મલ પાવર સ્ટેશનો છે ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા, એ તમામ પાવર સ્ટેશનોના એપ્રેન્ટિસો અમે અહીંયા ભેગા થયા છે। અમારી પાસે જૂન 22માં આ ભરતી હેઠળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવેલ। ત્યારબાદ અમે વખતો વખત છેક મુખ્યમંત્રી, આપણા ઉર્જા મંત્રી, ધારાસભ્યો દરેક જગ્યાએ અમે રજૂઆતો કરી, છેક સચિવાલય પણ અમે જઈ આવ્યા, પણ કોઈ જ વ્યવસ્થિત જવાબ આપતા નથી। અમારી એક જ માંગણી છે, અમને સૌને નોકરી આપો। અમારી ઘણા ઉમેદવારની ઉંમર પણ વય મર્યાદાનો પ્રશ્ન પણ ઊભો થાય છે। અમારી એક જ માંગણી છે, બધાને નોકરીની તક આપો। અમે સૌ એપ્રેન્ટિસશીપ કરેલા છે, અમે સૌ એપ્રેન્ટિસશીપ ત્યાં કરેલી છે, અમને ત્યાંનો અનુભવ છે, તો અમને નોકરી આપી, એક જ અમારી માંગણી છે। તો અમે અહીંયા ભૂખ હડતાલ, અમે અહીંયા આંદોલન કરીશું સમગ્ર ગુજરાતમાં, ગાંધીનગર, અમદાવાદ, ધુવારણ, કડાણા, વણાકબોરી, ઉત્તરાયણ, સમગ્ર જેટલા પાવર સ્ટેશનો છે ત્યાંથી ઉમેદવારો આવેલા છે।